જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। વિદ્યા સહાયક મેરિટ લિસ્ટનો એક્ઝિટ પોલ છે જાહેર કરવામાં આવશે। મિત્રો કેટલા ઉમેદવારો અહીંયા વોટિંગ કર્યું હતું એમના એક્ઝિટ પોલ પ્રમાણે એમના કેટલા મેરિટ થાય છે એના ઉપર વાત કરવાનો છું। મિત્રો વિદ્યા સહાયકની ભરતી માટે 1941 જેટલા ફોર્મ છે એ આ જિલ્લામાં ભરાયા છે। મિત્રો ક્યાં સુધીમાં તમને નિમણૂકી આપવામાં આવી શકે છે, કયા મહિનામાં મળશે એના ઉપર વાત કરવાનું છે। અને મિત્રો ખાસ બીજી અપડેટ છે, તમે જોઈ રહ્યા છો જગ્યા બાબતે પણ એક મહત્વની અપડેટ આવી છે, જેમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને મેરિટ બાબતે પણ મિત્રો તમને મહત્વની અપડેટ આપવાનું છું। મિત્રો આટલા ઉમેદવારોનું આટલું મેરિટ બને છે અહીંયા જુઓ, તમે પણ વિદ્યા સહાયકમાં અરજી કરી હશે તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી છે મિત્રો, વિડીયો અંત સુધી નિહાળશો એટલે તમને પૂરતી માહિતી છે મળી જશે। શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરવાના છીએ। વિદ્યા સહાયક મેરિટનું એક્ઝિટ પોલ પણ આપણે દર્શાવવાના છીએ, તો અંત સુધી નિહાળવા મિત્રો નમ્ર વિનંતી। અને ખાસ સૂચના છે મિત્રો, જેમને પણ ઉમેદવારો વિદ્યા સહાયકમાં ફોર્મ ભરતા હશે પરંતુ અન્ય ભરતીની પણ તૈયારીઓ કરતા હશે, જેવી કે એએમસીમાં અત્યારે મિત્રો મોટો હોબાળો થયો છે, એનો પણ વિડીયો મૂકેલો છે। અને ખાસ મિત્રો શિક્ષણ વિભાગ તરફથી જે મહત્વનો પરિપત્ર 2 આવ્યા છે, જેમાં શિક્ષણ મંત્રી દ્વારા અને શિક્ષણ વિભાગ તરફથી એના પણ વિડીયો મૂકેલા છે, જરૂરથી નિહાળજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે। શું અપડેટ છે વિગતવાર થોડી ચર્ચા કરીએ મિત્રો। વર્ષ 2010-11 થી વર્ષ 2023-24 સુધીની વિદ્યા સહાયક અને મુખ્ય શિક્ષકની ભરતીની વિગતો અહીંયા તમને જોવા મળી રહી છે, જેમાં તમે જોઈ રહ્યા છો ક્રમ છે, વર્ષ છે, વિદ્યા સહાયક ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8, મુખ્ય શિક્ષક અને કુલ અહીંયા તમને જોવા માહિતી મળી રહી છે, જેમાં 2010-11માં તમે જોઈ રહ્યા છો ધોરણ 1માં જગ્યાઓ નથી, જ્યારે વિદ્યા સહાયકમાં ધોરણ 6 થી 8માં 9,950, જ્યારે મુખ્ય સેવિકા અને કુલ મિત્રો એ આંકડો તમને 9,950નો જોવા મળી રહ્યો છે। જ્યારે વર્ષ 2011-12માં તમે જોઈ રહ્યા છો અહીંયા ખાલી છે, જ્યારે 6 થી 8માં 11,689 જેટલી, જ્યારે અહીંયા કુલ આંકડો પણ અહીંયા તમને જોવા મળી રહ્યો છે। મિત્રો ધોરણ જે 1 થી 5 અને 6 થી 8 ની વાત કરીએ છીએ, ધોરણ અને વર્ષ 2012-13માં સોરી ત્યાં અહીંયા નથી, જ્યારે 6 થી 8માં 7,198 અને મુખ્ય સેવિકા મુખ્ય શિક્ષકને અહીંયા તમે જોઈ રહ્યા છો, જ્યારે 2159 એટલે કુલ 9,357 જગ્યાઓ જોવા મળી રહી છે। ત્યારે મિત્રો વાત કરીએ તો કે 2013-14માં 1940 1 થી 5માં, જ્યારે 6 થી 8માં 3,428, જ્યારે મુખ્ય શિક્ષક 1,779 અને અહીંયા તમે જોઈ રહ્યા છો 6,275 જેવું જગ્યા આપણને જોવા મળી રહી છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। હવે મિત્રો બીજું અહીંયા તમને જોવા મળી રહ્યું છે 2015 થી 16માં કેટલી જગ્યાઓ છે, જ્યારે 1,089 અહીંયા જોવા મળી રહ્યું છે, અને 1991 અહીંયા 6 થી 8માં, જ્યારે અહીંયા મુખ્ય શિક્ષકની નથી, ત્યારે આંકડો 3,080 ને પાર જોવા મળી રહ્યું છે। 2016-17ની વાત કરીએ તો 1 થી 5માં નથી, 5,179 જેટલું અહીંયા ધોરણ 6 થી 8માં, જ્યારે મિત્રો 883 જેટલું અહીંયા મુખ્ય શિક્ષકમાં, જ્યારે 6,052નો આંકડો આપણને કુલ જોવા મળી રહ્યું છે। 2017-18ની વાત કરીએ મિત્રો તો કે 1,300 ની આજુબાજુ 101 થી 5માં, જ્યારે અહીંયા 6 થી 8માં નહોતું, અહીંયા મુખ્ય શિક્ષકમાંની તો 1,300 ની આજુબાજુ જગ્યા આપણને જોવા મળી હતી। 2018-19ની વાત કરીએ 159, જ્યારે 33-71, જ્યારે અહીંયા 3,530નો આંકડો જોવા મળી રહ્યો છે। 20-21ની મિત્રો 1 થી 5માં 33, અહીંયા તમને જોવા મળ્યું છે 89, અહીંયા તમને 0, જ્યારે 122 જગ્યાઓ અથવા આંકડો આપણને જોવા મળી રહ્યો છે। 21 મિત્રો 22ની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો અહીંયા 1,301 થી 5માં, 1948 6 થી 8માં, જ્યારે અહીંયા 3,248નો આંકડો જોવા મળી રહ્યો છે। 22-23ની વાત કરીએ મિત્રો 1,001 થી 5, જ્યારે 1,340 અહીંયા 6 થી 8, તો કુલ 24,300 મિત્રો આંકડો આપણે જોઈએ તો 1 થી 5માં તમને જોવા મળી રહ્યો છે 7,889, જ્યારે 6 થી 8માં 5,912, જ્યારે મુખ્ય શિક્ષક 6,997, અને મિત્રો અહીંયા આપણને કુલ આંકડો આપણે જે લાંબા સમયથી વાત કરી હતા એ છે મિત્રો 65,798 જેવો જગ્યાઓ જોવા મળી રહી છે। મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો આ જગ્યાઓ પ્રમાણે જે ભરતીઓ છે એ આપણને જોવા નથી મળી, તો આ જગ્યાઓ આંકડો આપણને જોવા મળ્યો અત્યાર સુધીમાં નથી, જ્યારે એની તુલનામાં આપણને ખબર છે કે આપણને કેટલી જગ્યાઓ છે આપવામાં આવી છે।
બાકી મિત્રો શિક્ષણ વિભાગ છે એ પૂરતી જગ્યાઓ નથી કરી રહી, એ પણ અહીંયા આપણને જોવા મળ્યું છે. હવે વિગતવાર બીજી મિત્રો ચર્ચા કરીએ તો ક્યાં સુધીમાં તમને નિમણૂકી આપવામાં આવી શકે છે. વિડીયો સુધી નિહાળજો. ટૂંક સમયમાં એક્ઝિટ પોલની માહિતી પણ આપું છું. સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 1 થી 5 252 અને ધોરણ 6 થી 8માં 1689 ઉમેદવારો ફોર્મ ભર્યા છે. મિત્રો અહીંયા 89 ના આંકડા જે આપણને વધુ જોવા મળી ગયા છે. જ્યારે તમે જોયું 6 થી 8માં વિષયવાર કેટલા ફોર્મ ભરાયા છે. ગણિત વિજ્ઞાનમાં 654, સામાજિક વિજ્ઞાનમાં 661, અંગ્રેજી ભાષામાં 130, બે ભાષામાં અને સંસ્કૃતમાં 65, હિન્દીમાં 80 અને કુલ 1680 જેટલા અહીંયા આપણને આંકડો જોવા 6 થી 8માં જોવા મળ્યું છે. મિત્રો સંભવત આગામી જાન્યુઆરી માસમાં ભરતી પ્રક્રિયા બાદ નિમણૂક છે તમને આપવામાં આવી શકે છે. વિદ્યા સહાયક ભરતી માનવી ફોર્મ ભરાય છે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયેલી છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો મિત્રો કુલ 1941 ફોર્મ ભરાય છે, ત્યારે જિલ્લા ફેરબદલી કેમ્પ પણ યોજવા ગયા બાદ સંભવિત જાન્યુઆરી ભરતી પ્રક્રિયા બાદ તમને નિમણૂકીનો હુકમ આપી શકે છે, એવું અહીંયા આપણને માહિતી મળી છે. મિત્રો અગાઉ પણ આપણે 3 કે 4 જે જિલ્લા તાલુકાનું કેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા છે એની માહિતી મૂકેલી છે, તો એ તમે નથી જોઈ તો જરૂરથી મિત્રો એ માહિતી નિહાળજો, કેમ કે તમે પણ એ જિલ્લામાં આવી શકો છો, તમારા પણ કેટલા ફોર્મ ભરાયા છે એ પણ તમે જાણી શકો છો. બાકી મિત્રો એક મહત્વની અપડેટ છે, જેમને પણ ટેટ 2નું જે એનાઉન્સમેન્ટ આંકડાકીય મેરિટ છે એ નથી જોયું તો આપણે એનો વિડીયો પ્રોપરલી મૂકેલો છે, એનો માહિતી મેળવજો. અને આજે પણ મિત્રો 2 વાગ્યાના રોજ સંપૂર્ણ એનાલિસિસ સાથે કેટલા ફોર્મ ભરાયા હતા અને કેટલાના ફોર્મ અત્યારે ભરાયા છે, જે આપણને વાયરલ ઓડિયો મળ્યો છે. મિત્રો ખબર છે આપણને વાયરલ જે ક્લિપો મળી છે જેમાં વોટ્સઅપના ગ્રુપ થ્રુ, તો એ પણ કેટલા આંકડો આવ્યો છે એનો પણ આપણે પ્રોપર એનાલિસિસ સાથે આપણે 2 વાગે વિડીયો લઈને આવેલા છીએ, તો એ પણ જરૂરથી નિહાળજો. અને ખાસ મિત્રો આ જે 892 કે 93નો વિડીયો છે આ જે તમે જોઈ રહ્યા છો એનો વિડીયો ક્રમાંક નંબર છે. હવે વાત કરીએ મિત્રો તો એક્ઝિટ પોલની વાત થોડી આપણે ચર્ચા કરીએ તો મિત્રો એક્ઝિટ પોલમાં આપણે 500ની આજુબાજુ એક માહિતી આપણને મળી હતી કે 500ની આજુબાજુ વોટ મળ્યા, જેમાં મિત્રો 52% જેટલા ઉમેદવારો વોટ કર્યા હતા, જેમને 68 થી 70% જેટલું મેરિટ મળે છે. જ્યારે 13% એવા ઉમેદવારો છે જેમનું 70 થી 73 અને 12% એવા ઉમેદવારો છે જ્યારે 72 થી 74 અને મિત્રો 10% એવા ઉમેદવારો છે જેમનું મેરિટ છે એ 74+ જોવા મળ્યું છે. બાકી મિત્રો આ મેરિટથી આપણને એક માહિતી મળે છે કે મિત્રો 65 થી 70 વચ્ચેના ઉમેદવારોને આ બેનિફિટ જોવા મળવાનું છે. બાકી મિત્રો આપણે જે વિદ્યા સહાયકનું મેરિટ મૂકેલું છે ટેટ 1-2નું, જે જ્ઞાન લાઈવના ચેનલના આધારે એ પણ એનાલિસિસ કરીને મૂકતા હોય છે, તો એમાં અને આપણે મૂકેલા એનાલિસિસમાં કેટલો ફાયદો હતો, કેટલો તફાવત હતો મિત્રો એના ઉપર આપણે એક વિડીયો પ્રોપર મૂકેલો છે. જરૂરથી મિત્રો ખાસ બધા અપડેટ જોવા માટે ચેનલનો વિઝિટ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને પણ પૂરતી માહિતી મળે. બાકી મિત્રો 2 વાગે મળશું, આપણે 2 વાગે વિડીયો મૂકવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેવાનો છે. જય હિન્દ, જય સંવિધાન.